નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવેની બાજુમાં આવેલ સ્ક્રેપ માર્કેટમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે। આજે વહેલી સવારે નોબેલ માર્કેટ વિસ્તારમાં આવેલા સ્ક્રેપના 2 ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ ઝડપથી ફેલાતા વિકરાળ સ્વરૂપ ધારણ કરી હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ નજીકમાં આવેલ ભટકુદરા ગામની ડમ્પિંગ સાઇટમાં આગ લાગ્યા બાદ તે આગ ગોડાઉન સુધી ફેલાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આગના કારણે ગોડાઉનમાં રહેલો ભંગારનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને તાત્કાલિક કોલ આપ્યો હતો। ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી। જોકે ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। डंपिंग की वजह से आग लगी है। मेरा 2 गोडाउन जल गया है, बहुत ज़्यादा नुकसान हुआ है। कृपया करके डंपिंग में कचरा जलाना बंद किया जाए। ये भगतौरा गांव से मेरे इधर गोडाउन में आग लगती है डेली, पहले भी आग लग चुकी है। ऐसा होता रहता है हमेशा। बहुत नुकसान हम लोग का होता है, पहले भी ऐसे कई बार हो चुका है। हमारा डिमांड यही है कि ये कचरा जलाना इधर बंद किया जाए। हम लोग को ये धंधा नहीं करना मिलता है इधर।